નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેની જાહેરાત કરી દેવામાં આવી છે. મતદાન આગામી 26 એપ્રિલે થશે અને પરિણામ 28 એપ્રિલે આવશે. આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. વાત કરીએ વડોદરા શહેરની. વડોદરા શહેરના ગોરવા કેનાલ પાસેથી પોલીસે દરોડો પાડી અને 13 લાખના દારૂ અને રિક્ષા ઝડપી પાડ્યા છે. એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ પણ જાગી. 3 એપ્રિલ બીસીએની એપેક્સ બેઠક. ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતા પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો. પાદરા તાલુકાના પીપળી ગામે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના સભ્યો વચ્ચે ધીંગાણું થયું. રસ્તામાં કાર હટાવવા મુદ્દે ઝઘડા બાદ મારામારી અને ધમકી બંને પક્ષોની સામસામે ફર્યા. વાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીના વધુ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. કેસમાં 45 સાક્ષીઓએ જુબાની આપી તમામને સમર્થન આપ્યું. 2025-26 નાણાકીય વર્ષમાં આરટીઓની આવક 402.54 કરોડ નોંધાઈ છે. મોપેડની ડિક્કીમાં દારૂ સાથે 2 આરોપી ઝડપાયા છે. વારસિયા વિસ્તારમાંથી ઝડપાયા. દારૂ, 2 વ્હીલર, રોકડા અને મોબાઈલ મળી લગભગ 1.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એમએસ યુનિવર્સિટીમાં 10 વર્ષથી પરીક્ષા લેવામાં આવે છે. સીસીસી પરીક્ષામાં 32,690 અધિકારીઓ અને કર્મચારીઓ પાસ થયા. 11,578 નાપાસ થયા. મધ્ય ગુજરાતમાં પરીક્ષા માટેનું એકમાત્ર સેન્ટર એમએસ યુનિવર્સિટીમાં છે. અત્યાર સુધી 44,268 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પરીક્ષા આપી છે. ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૂટ પર નો પાર્કિંગ. શોભાયાત્રાના રૂટ તરફ આવતા તમામ રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો. આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના સંશોધકોએ આ નવતર પ્રયોગ કર્યો છે. સૂત્રધાર મનાતા બુટલેગરો ફરાર થયા. પંટરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 5 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. લાલુ અને સુનિલ ઉર્ફે અદા સહિતના ફરાર બુટલેગરના ઘરે પોલીસે સર્ચ કર્યો. દારૂનો જથ્થો સપ્લાય કરનારો આરોપી પોલીસ પકડથી દૂર છે. ફોન તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મસાજનું કામ કરતી 2 યુવતીઓની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં નહોતી આવી એટલે પોલીસે કાર્યવાહી કરી છે. સેવાથી ગામ નજીક અકસ્માત સર્જાયો, જેમાં ટેમ્પાની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું. નોકરીના પહેલા જ દિવસે અકસ્માત. ટેમ્પા ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્ય સરકારે 11,000 પ્રાથમિક શિક્ષકોની ભરતીઓ જાહેર કરી છે. વય મર્યાદાના ઉંમરે ઉભેલા હજારો યુવાનોના ભવિષ્યમાં આખરે ઉજાસ પથરાયો છે. 24 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. સરકારની સોના ચાંદીના દાગીનાની આયાત પર રોક. મુક્ત વેપારના દુરુપયોગને ટાળવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જમીન વિવાદિત નહીં હોય તો 7-12 તથા 8 માત્ર એક જ દિવસમાં નામ ઉમેરાઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય લીધો છે. મહેસૂલી નિયમ 135D સુધારો કરવામાં આવ્યો છે. એલપીજી અછતને લઈને વાત કરીએ તો રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને 79,000 કરોડનું નુકસાન થયું. 5 થી 7 લાખ નોકરી જોખમમાં છે. ગુજરાતની માર્ચ મહિનાની જીએસટી આવકમાં 18% વધારો નોંધાયો છે. કમર્શિયલ સિલિન્ડર 195 રૂપિયા તો વિમાન ઇંધણ 8.5% મોંઘું થયું છે. વિમાન ટિકિટના ભાવ જેના કારણે વધશે. વિધાનસભા ચૂંટણીના 20 મહિના બાકી છે. 23% બેઠકો ઓબીસી રહેશે. ઈરાન મિશન પૂર્ણ થયું, બહાર નીકળીશું. ડોનાલ્ડ ટ્રમ્પનું આ કહેવું છે, જ્યારે ઈરાન કહે છે કે અમે જમીન પર લડવા માટે પણ તૈયાર છીએ. ઈરાનનો કુવૈત એરપોર્ટ પર હુમલો. દોહામાં ટેન્કર ઉડાવી દીધું. યુદ્ધની અસર જોવા મળી રહી છે. તેજસના 5 એન્જિન અમેરિકા પાસેથી વર્ષના અંતે મળશે. માર્ચ સુધીમાં એન્જિન મળવાના હતા, જે હવે વર્ષના અંતે મળશે, જેમાં વિલંબ થયો છે. અનિલ અંબાણી પર 3,750 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો નવો કેસ થયો. આ 4થી એફઆઈઆર થઈ છે. અનિલ અંબાણી પર સીબીઆઈએ વધુ એકવાર કાર્યવાહી કરી છે. વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં વાત કરીએ તો શહેરને પહેલી ટર્મ માટેના મેયર વોર્ડ નંબર 8, 12 અને 18માંથી મળશે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલીવાર ટોકન પ્રથા. વોર્ડ નંબર 17, 18માં સૌથી વધુ 101 સહિત 12મા વોર્ડમાં 800 ઉમેદવાર. નિરીક્ષકો 2 થી 2.5 કલાક મોડા પડતા દાવેદારોએ રાહ જોવી પડી. પૂર્વ હોદ્દેદારોએ પણ લાઇનમાં બેસવું પડ્યું. વચગાળાનો રસ્તો. ગંભીરા બ્રિજ 266 દિવસે શરૂ થયો. 6,000 ટુ વ્હીલર, 1,000 પદયાત્રીઓ માટે રોજગારીનો માર્ગ ખુલ્યો છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે, જેમાં 6 એપ્રિલે જાહેરનામું બહાર. 11મી સુધી ફોર્મ ભરી શકાશે. 26મીએ મતદાન થશે અને 28મીએ મતગણતરી થશે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
જેટ ઇંધણના ભાવમાં બમણો વધારો થયો. સરકારે સ્થાનિક એરલાઇન્સને રાહત આપી છે. સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ઇંધણની કિંમત પ્રતિ કિલોમીટર 1 લાખ રૂપિયાથી વધુ, જ્યારે વિદેશી એરલાઇન્સ માટે તેની કિંમત 2 લાખથી વધુ થઈ ગઈ છે. માર્ચમાં જીએસટી કલેક્શન 9% વધીને રૂપિયા 2 લાખ કરોડને પાર થયું છે. ઈરાનના રાષ્ટ્રપતિ યુદ્ધ વિરામ ઈચ્છે છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે, પરંતુ ઈરાન એમ કહે છે કે અમે તો જમીન પર લડવા પણ તૈયાર છે. હવે સાચું કોણ છે તે ચર્ચાનો વિષય છે. નાણાકીય વર્ષ 2027 માટે H-1B વિઝાનો કોટા પૂર્ણ થયો. લોટરી પ્રક્રિયા સંપન્ન થઈ. નવી પસંદગી પ્રક્રિયામાં વધારે પગાર અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. અમેરિકાના ટ્રેડ રિપોર્ટમાં ભારત પર ઊંચા આયાત ટેક્સનો આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ભારતની ટેક્સ નીતિઓ અમેરિકી ખેડૂતો, કામદારો અને નિકાસકારો માટે અનિશ્ચિતતા ઊભી કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત કેટલીક વસ્તુઓ પર ખૂબ ઊંચો ટેક્સ વસૂલે છે, જેમ કે આલ્કોહોલિક પીણા, કોફી અને અખરોટ, કુદરતી રબર, ઓટોમોબાઈલ્સ અને ફૂલો, મોટરસાઇકલ અને મકાઈ તેમજ વનસ્પતિ તેલ. ચીનના વુહાનમાં રોબોટેક્સીમાં ખામી સર્જાઈ, જેના કારણે મુસાફરો ટ્રાફિકમાં ફસાયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન ત્રિપક્ષીય મિકેનિઝમ હેઠળ ઉરુમકીમાં મળશે. તુર્કીના કિનારે અફઘાન શરણાર્થીઓની બોટ પલટી જતા 19ના મોત નીપજ્યા. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝ ખોલાવવા માટે ઈરાન યુદ્ધમાં. હવે યુએઈ પણ ઝંપલાવશે. યુએનમાં સુરક્ષા દળ માટે પ્રસ્તાવ મુકાયો. હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલવા તમામ રીતનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી. એસઆઈઆરના 60 લાખ વાંધામાંથી 47 લાખ ઉકેલવામાં આવ્યા. કોલકાતા હાઈકોર્ટે કહ્યું, બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. વડોદરા ગેસના વાહને આધેડને કચડી નાખ્યા. પત્નીની નજર સામે જ પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આઈસર ગાડીના ચાલકની શોધખોળ ચાલી રહી છે. લિસ્ટેડ બુટલેગર ખાલિદ શેખ લાખોના વિદેશી દારૂ સાથે આ બાદ ઝડપાઈ ગયો. પોલીસની ટીમે બુટલેગર અને ટેમ્પો ચાલકને સ્થળ પરથી જ ઝડપી પડ્યા. નાગરવાડામાં સમાધાન બાદ 2 જૂથો વચ્ચે પથ્થરમારો, જેમાં પોલીસે આખરે મામલો ઠાળે પાડ્યો. દારૂ ઢીંચીને ટ્રેનમાં મુસાફરી કરનાર નશેબાજો પકડાયા. નશેબાજ યાત્રીઓને પોલીસે ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા. પોલીસ જાપ્તાના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસને ચકમો આપી કોર્ટમાંથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો છે. આ બેદરકારી પોલીસ અધિકારીની હોય એટલે પોલીસ પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. રાજમહેલ રોડ પર સાયન્સુકન ફ્લેટ પાસેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જેતલપુર બ્રિજ નીચે જાડી ઝાખરામાં આગ લાગી અને જેના કારણે અફરાતફરી મચી હતી. પાલિકા દ્વારા 3 ટ્રક દબાણ હટાવવામાં આવ્યું છે. તમામ દબાણનો જે સામાન છે તે 3 ટ્રક ભરીને કબજે લેવામાં આવ્યો છે. કસ્ટમર સેટિસ્ફેક્શનના મામલે વડોદરા એરપોર્ટ દેશમાં 2જા ક્રમે છે. કિકબોક્સિંગમાં વડોદરાના ખેલાડીઓ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા અને વડોદરાનું નામ રોશન કર્યું છે. વડોદરા કોર્પોરેશન સાથે જિલ્લા પંચાયત અને નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પણ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં 7 જિલ્લા પંચાયત, 13 નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી એક સાથે યોજાશે. ભાજપની ટિકિટ મેળવી નિશ્ચિત જીત સાથે કોર્પોરેટર થવા દાવેદારોનો સેન્સની પ્રક્રિયા દરમિયાન રાફડો ફાટ્યો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટનના નિર્ણયથી યુએસએ નારાજ છે. આ મારું યુદ્ધ નથી તેવું સ્ટામરનું કહેવું છે. ટ્રમ્પને યુકેએ ઝાટકો આપ્યો. અમે બ્રિટનના સૈન્યને એવા એકેય આક્રમક અભિયાનનો હિસ્સો નહીં બનવા દઈએ કે જેનાથી રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં ચાના બગીચાની મુલાકાત લીધી. માર્ચમાં જીએસટીની આવક વાર્ષિક ધોરણે 2 લાખ કરોડને પાર થઈ. 10 મહિનાની સૌથી વધુ આવક માર્ચ મહિનામાં નોંધાઈ. બહેરીનમાં એમેઝોનના હેડક્વાર્ટર પર ઈરાને મિસાઇલ હુમલો કર્યો. યુએસ ટેક કંપનીઓને નિશાન બનાવવાની ધમકીનો બીજા દિવસથી જ અમલ કરવામાં આવ્યો. કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 195 રૂપિયાનો જંગી વધારો ઝીંકાયો છે અને જેટ ફ્યુઅલની કિંમત કિલોલીટર દીઠ 1 લાખને પાર થઈ ગઈ છે. જમીન, ઘર, દુકાન સહિતના વેચાણને તબક્કે 135 ડી નિરસ્ત દસ્તાવેજમાં વન ડે મંજૂરી થઈ જશે. એક ઝાટકે જૂની શરત પ્રીમિયમ મુક્તિ પછી ઇમોશનલી બ્લેકમેલિંગના બેઝ પર બુલડોઝર એવું કહી શકાય. મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો મુજપુર ગંભીરા બીચ જેટ 2 વ્હીલર ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રાહત મળશે. 58 નાયબ મામલતદારોની નિમણૂક અને બદલીના આદેશ કરવામાં આવ્યા. ખટંબાની જમીનની ફાઇલ કરી તે સમયના નાયબ મામલતદારની સિનોર બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગે 31 ડીવાયએસપી અને 4 પીઆઈને વધારાના ચાર્જ સોંપ્યા છે. એ ડિવિઝન એસીપીનો ચાર્જ આણંદ પીઆઈને મળ્યો. જિલ્લાના 10 પીઆઈ છૂટા કરાયા. 3 પીઆઈની ડીઓ સાથે બદલી કરવામાં આવી. રાજકોટ ગ્રામ્યનું પોસ્ટિંગ રદ કરાવી સિસોદિયા ઇન્ટેલિજન્સમાં ગયા છે.
એક જ દિવસમાં મુખ્યમંત્રીએ 5,698 કિલોમીટરના રસ્તા માટે 3,440 કરોડની મંજૂરી આપી દીધી. રાજકીય નિરસ્તામાં યુદ્ધનો ઉછાળો ભળ્યો. ભાજપમાં વર્ષ 2021નું પુનરાવર્તન પડકાર. વિધાનસભા ચૂંટણી 2027 માટે મૂળિયા તાજા કરવા કોંગ્રેસ અને આપમાં એડી ચોટીનું જોર. ફતેપુરાથી નીકળનારી શોભાયાત્રાને પગલે 22 રાજમાર્ગો પર ડાયવર્ઝન કરાયા છે. 4 દરવાજા વિસ્તાર, લાલકોટ, ગાંધીનગર ગૃહ સહિતના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. ગુજરાતમાં કોટાની એક્સેલન્સ એલન બન્યું સક્સેસનું નવું હબ. જાંબુઆ બ્રિજ નીચે રસ્તે રખડતા ઢોરને કારણે વૃદ્ધ સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સેન્સેક્સની વાત કરીએ તો યુદ્ધ 2 થી 3 સપ્તાહમાં પૂરું થવાના ટ્રમ્પના નિવેદને ક્રૂડના ભાવ ફરી $100થી નીચે જતા બજારમાં તેજીનો સંચાર થયો. નવા નાણાકીય વર્ષનો શુભારંભ તેજી સાથે થયો. 1,186 આંક વધી સેન્સેક્સ 73,000ને પાર. નિફ્ટી 22,650થી ઉપર બંધ થયું. ચાંદીમાં 6,000નો અને સોનામાં 4,000નો ઉછાળો નોંધાયો.